HMPV વાયરસ આ વાયરસની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે। એટલું જ નહીં, ગુજરાતમાં પણ એન્ટ્રી થઈ છે। તે અંતર્ગત અલગ અલગ જગ્યા પર સરકારી હોસ્પિટલોમાં તંત્ર દ્વારા સુવિધા ઊભી કરવામાં આવી છે। રાજ્ય સરકારના આદેશ બાદ વડોદરા શહેરની GMERS હોસ્પિટલ એટલે કે ગોત્રી હોસ્પિટલમાં પણ તૈયારીઓ કરવામાં આવી છે। આઇસોલેશન વોર્ડ, માસ્ક, સેનિટાઈઝર આ તમામ બાબતે ધ્યાન રાખવા માટેની માહિતી પણ આપવામાં આવી છે। સાથે તૈયારીઓ પણ શરૂ થઈ છે। અહીંયાના સુપ્રિન્ટેન્ડન્ટ એટલે કે ગોત્રી હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અનુપ ચંદાનીએ વિશેષ માહિતી આપી છે। ગોત્રી હોસ્પિટલમાં ગઈકાલે હેલ્થ મિનિસ્ટર સાહેબ ગુજરાત સરકાર વિઝિટ કરી હતી। એમની માર્ગદર્શન અને સૂચના અન્વયે આપણે અહીંયા ઓલરેડી એક આઇસોલેશન વોર્ડ તૈયાર કરેલો છે। આઇસોલેશન વોર્ડમાં અત્યારે 6 થી 7 બેડ મૂક્યા છે, જેમાં વેન્ટિલેટર, ઓક્સિજન સપ્લાય અને બધી જાતની દવાઓ, સપોર્ટિંગ દવાઓ આપણે ત્યાં મુકાઈ દીધી છે। આપણા પાસે નર્સિંગ સ્ટાફ અને ક્લાસ 4 સર્વન્ટ્સનો સ્ટાફ પૂરતો છે। આવું કંઈ પેશન્ટનો આવે, 2-4 પેશન્ટ બી આવી જાય તો એને આપણે સાચવી શકાશે। HMPV વાયરસ જે હાલમાં બહુ ચર્ચિત રહ્યો છે અને લોકોને એનાથી ગભરાવાની કંઈ જરૂર નથી। એક સામાન્ય નિમોનિયા કરે એવો વાયરસ છે। દર્દીને તાવ, શરદી, ઉધરસ એ ટાઈપના સિમ્ટમ્સ હોય છે। નાના છોકરાઓને આની અસર વધારે થાય છે, પણ એમાં કંઈ ગભરાવાની જરૂર નથી। અત્યાર સુધી જે બી માહિતી મળી છે અને ન્યૂઝમાં આપણે જોયું છે, બધા પેશન્ટ જે બી આના સંક્રમિત થયા હતા એ બધા સાજા થઈને ઘરે ગયા છે। આ વાયરસ કોવિડ વાયરસ જેવો જરાય નથી। આનું જે ઇન્ફેક્ટિવિટી રેટ કહેવાય કે એકમાંથી બીજામાં જવાની જે એની ક્ષમતા છે એ બિલકુલ નથી। એક પેશન્ટમાંથી બીજા પેશન્ટમાં સ્પ્રેડ જલ્દી થતું નથી। તો બધી જાહેર જનતાને વિનંતી છે કે આનાથી કંઈ ગભરાવાની જરૂર નથી। થોડા બી કંઈ સિમ્ટમ્સ દેખાય તો પોતાના ડૉક્ટરને કન્સલ્ટ કરે અને લાગશે તો એનું ટેસ્ટ કરવામાં આવશે। ટેસ્ટ કરવા માટે સરકારે આપણને પરમિશન આપી છે કે તમે કિટ પ્રોક્યોર કરી લો, અને ત્યાર સુધી એ લોકો સેન્ટ્રલ સપ્લાયમાં બી કિટ આપણને આપી દેશે। કિટ આવી જશે તો આપણું RT-PCR લેબ તૈયાર જ છે, ત્યાં આપણે આનું ટેસ્ટિંગ કરી શકાશે। એક મેસેજ આપવા માગું છું કે સરકાર તમારા માટે જ છે। જે બી ગાઈડલાઇન્સ આવશે એ પ્રમાણે તમને સૂચિત કરવામાં આવશે। અત્યારે તમે બસ પોતાની જાતને શરદી અને તાવ કે એવું કંઈ થાય તો તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરીને પોતાનું ટ્રીટમેન્ટ કરાય।